જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય માતાજી મિત્રો હું ગોહિલ વિશાલસિંહ ફરીથી એકવાર જય માતાજી ડિજિટલ સર્વિસ એન્ડ શોપમાં સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે ફરીથી એક ભરતી રિલેટિવ વિડીયો લઈને આવ્યા છીએ અને તે છે યુપીએસ દ્વારા એનડીએની ભરતી જે બહાર પાડવામાં આવી છે તેની વિશે। તો તેમાં કુલ 400 પોસ્ટ છે આર્મી, નેવી અને એરફોર્સ। તેવી રીતે 12 પાસ લાયકાત છે તેની અને કુલ 400 પોસ્ટ છે તેમાં અલગ અલગ વેકેન્સી છે। તો તેની વિશે આપણે માહિતી મેળવીએ। તો માહિતી મેળવતા પહેલાં મિત્રો તમે અમારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથોસાથ બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેજો અને તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો પહેલાં આપણે ઓનલાઈન જે માહિતી છે તેની વિશે આપણે વાત કરીશું કે તેની વેબસાઇટ કઈ છે, તેની ઓનલાઈન આવેદન કઈ તારીખથી શરૂ થશે, તેમાં કુલ જગ્યા કેટલી છે, તેના ફોર્મ કઈ રીતે ભરવાના થશે, તો તેની માહિતી આપણે મેળવી લઈએ। તો મિત્રો પોસ્ટનું નામ તો તમને ખબર જ છે, યુપીએસ દ્વારા એનડીએ એટલે એનડીએ પોસ્ટ તમે કહી શકો છો। તેમાં કુલ ખાલી જગ્યાઓ 400 છે। ઓનલાઈન મોડ તમારે ફોર્મ ભરવાનું મોડ છે ઓનલાઈન ભરવાનું રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024। સત્તાવાર વેબસાઇટ છે UPSC online.nic.in। જોબનું સ્થાન સમગ્ર ભારતમાં એટલે કે મિત્રો ભારતના કોઈ પણ રાજ્યમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે આ ભરતી કરવાની રહેશે। તેમાં ખાલી જગ્યાઓ કેટલી છે તેની વિશે આપણે માહિતી મેળવીએ। તો આર્મીમાં 208 પોસ્ટ છે, તેમાં મહિલા ઉમેદવારો માટે 10 પોસ્ટ છે। ત્યારબાદ નેવીમાં કુલ 42 પોસ્ટ છે, તેમાં મહિલા ઉમેદવારો માટે 12 પોસ્ટ છે। એરફોર્સમાં કુલ 120 પોસ્ટ છે, તેમાં મહિલા ઉમેદવારો માટે 6 પોસ્ટ છે। નેવલ એકેડમી એટલે કે 12 પાસ સાથે તમે કોઈ મિત્રોએ નેવલ એકેડમી એટલે કે એનસીસી કરેલું હોય નેવલમાં તો તમે 30 પોસ્ટ અલગથી મહિલા માટે નહીં, માત્ર પુરુષ ઉમેદવારો માટે અલગથી 30 વેકેન્સી આપવામાં આવે છે। તો તેમાં શૈક્ષણિક લાયકાત હવે જોઈએ। શૈક્ષણિક લાયકાત તેમાં આર્મી વર્ગમાં તમે માન્ય બોર્ડ અથવા તો માન્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી શાળાકીય અથવા તો સમકક્ષ પરીક્ષા 10+2 એટલે કે 12મું પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આપણે જોઈએ એરફોર્સ નેવલ લિંક બંનેની વિગત, એરફોર્સ અને નેવલની વિગતો આપણે જોઈએ તો દરેક ઉમેદવારોએ કોઈ પણ માન્ય બોર્ડ દ્વારા ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે તેમનું માધ્યમિક પૂર્ણ કરેલું હોવું જોઈએ। એટલે કે મિત્રો તમે 12માં સાયન્સ કરેલું હોય અને તમે ભૌતિકશાસ્ત્ર અને ગણિત બંને હોવું જોઈએ। એટલે કે સાયન્સમાં એ વિભાગના વિદ્યાર્થીઓ હોય તો તે એરફોર્સ અથવા તો નેવીમાં ફોર્મ ભરી શકે છે અને આર્મીમાં કોઈ પણ એરફોર્સમાં બંનેમાં એરફોર્સ અને નેવીમાં માત્ર સાયન્સવાળા વિદ્યાર્થીઓ અને એ ગ્રુપવાળા અને આર્મી વિભાગ છે તેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય વર્ગના મિત્રો એક્ઝામ દઈ શકે છે। ત્યારબાદ આપણે વયમર્યાદા જોઈએ તો વયમર્યાદામાં 2 જુલાઈ 2005 પહેલાં જન્મેલા ન હોવા જોઈએ અને 1 જુલાઈ 2008 પછી જન્મેલા ના હોય તેવા પુરુષ ઉમેદવારો અથવા સ્ત્રી ઉમેદવારોનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું અરજી ફી। તો જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ચલણ રાખેલ છે અને એસટી અને એસસી કેટેગરીના ઉમેદવારો માટે 0 એટલે કે તેના માટે ફી નથી, તેને અરજી ફી ભરવાની રહેતી નથી। ચૂકવણીની રીત તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો બેન્કિંગ દ્વારા અથવા SBI ચલણ ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે। મિત્રો પગાર ધોરણની વિશે વાત કરીશું તો પગાર ધોરણ આ ભરતીમાં પગાર ધોરણ છે તે સરકારના નિયમ મુજબ રાખેલ છે, તેની વિશે કોઈ માહિતી તમને પ્રોવાઈડ કરેલી નથી। એટલે કે જે પોસ્ટ હશે અને જે સરકારના નિયમ હશે તે મુજબ તમને તેના સેલેરી આપવામાં આવશે। હવે વિડીયોને આગળ આપણે વાત કરતાં પહેલાં મિત્રો તમે જો હજી પણ અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી ભરતી રિલેટિવ માહિતી માટે જોડાવા માગતા હો તો નીચે કમેન્ટિંગ બોક્સમાં તમને મારો વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળી જશે અને વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો મારો જે મોબાઈલ નંબર છે 8347110843 તેના ઉપર હાઈ કરી અથવા તો જોઈન કરીને મોકલશો મેસેજ તો હું તમને જરૂરથી જોઈન કરી દઈશ। અને હવે આપણે તેની પસંદગીની પ્રક્રિયા જોઈશું।
તો ચાલો મિત્રો પસંદગીની પ્રક્રિયા જોઈએ. તો પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષા અને શારીરિક ફિટનેસ ટેસ્ટના આધારે કરવામાં આવશે. ત્યારબાદ આપણે મહત્ત્વની તારીખો જોઈએ. તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 20/12/2023 એટલે કે 20 ડિસેમ્બરથી થઈ ગઈ છે મિત્રો. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024ની છેલ્લી અંતિમ છે તારીખ. તો તેથી ભૂલા વગર તમારે જરૂરથી જરૂર તમે જો આમાં ઉંમર એજમાં આવતા હો તો તમે જરૂરથી ફોર્મ ભરી દેજો મિત્રો. અને પરીક્ષાની તારીખ 21 એપ્રિલ 2024 તમને પરીક્ષાની તારીખ પણ આપી દેવામાં આવી છે કે પરીક્ષાની તારીખ કેટલી છે. તો 21 એપ્રિલ 2024 તેથી તમારી એક્ઝામ હશે મિત્રો. ત્યારબાદ મિત્રો તમારો જે સિલેબસ છે તે સિલેબસ નોટિફિકેશન તમને નીચે કોમેન્ટિંગ બોક્સમાં આપી દીધેલ છે. તો તેના જઈને તમે તમારો સિલેબસ જોઈ શકો છો. તેના સિલેબસમાં ઇંગ્લિશ, મેથ, રિઝનિંગ અને જીએસ અને જીકે આપેલું હોય છે. તો તેના આધારે તમે જોઈ શકો છો તમારો અભ્યાસક્રમ. તે તમારો સિલેબસ છે મિત્રો. ત્યારબાદ મિત્રો અરજી કઈ રીતે કરવી. તો રુચિ ધરાવતા અને લાયકાત ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ જે છે upsconline.nic.in તેના પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો જરૂરથી તમે આ એજમાં આવતા હોય તો એપ્લાય કરી દેજો મિત્રો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ મિત્રો.